હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ક્લાસરૂમ ઓનલાઈન. આજની તારીખ છે 13 ડિસેમ્બર 2020. બે ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે જોવાના છે. એક તો છે કે જે ફાર્મ બિલ્સનો વિરોધ થઈ રહ્યો છે, તો કઈ પ્રોસિજર જે છે અપનાવવાની જરૂર હતી એના વિશે છે કે કઈ રીતે બિલ પાસ કરવામાં આવે છે અને શું કમિટીની રિકમેન્ડેશન હોય છે એના પર ધ્યાન આપવું જોઈએ. અને બીજું છે એક સ્કીમ છે પ્રધાનમંત્રી વાની સ્કીમ, બરાબર છે. તો આ બે વિશે જોવાનું છે. આપણે ચર્ચા શરૂ કરીએ. આ જે છે આપણે ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસના જે છે એડિટોરિયલ્સ ડિસ્કશન કરી રહ્યા છે, જે જીપીએસસી યુપીએસસી પ્રિલિમ્સ મેન્સ અને ઇન્ટરવ્યુ માટે ખૂબ કામના છે. તો સૌથી પહેલાં કે સંસદમાં બિલ પાસ કરવા વિશે તો કોન્ટેક્ટ શું છે, ન્યૂઝમાં કેમ છે, તો કે ભાઈ જે 3 ફાર્મ બિલ્સ છે જેનો વિરોધ અત્યારે ખેડૂત કરી રહ્યા છે, તો આજના રાઇટર કહે છે કે આ વિરોધને જે છે ગવર્મેન્ટ ખાડી શકતી હતી, ગવર્મેન્ટ રોકી શકતી હતી. એના માટે જે છે પ્રોસિજર અપનાવવાની હતી એ જે ગવર્મેન્ટે અપનાવી નથી, એને કારણે જે છે આ બિલનો વિરોધ થઈ રહ્યો છે. તો જે છે હવે ગવર્મેન્ટ શું વસ્તુ લઈને આવી છે, ગવર્મેન્ટ કહે છે કે ભાઈ અમે જે છે ખેડૂતોના જે પણ પ્રોબ્લેમ છે એને કન્સર્નને અમે લોકો એડ્રેસ કરવા માટે તૈયાર છીએ. શું ગવર્મેન્ટે ઓફર આપી છે? એક તો ભાઈ ટેક્સ, કે ભાઈ એમાં એવું હતું કે ભાઈ પ્રાઇવેટ મંડીમાં ટેક્સ નહીં લાગે, ગવર્મેન્ટ મંડીમાં ટેક્સ લાગશે. તો ખેડૂતોનું કહેવું હતું કે ભાઈ આનાથી તો જે છે પ્રાઇવેટ મંડીને તમે વધારે ઇન્સેન્ટિવાઇઝ કરો છો, વધારે જે છે લોકો એ બાજુ જાય એવું તમે ઈચ્છો છો. તો ગવર્મેન્ટે કીધું અમે જે છે પ્રાઇવેટમાં પણ ટેક્સ લગાડીશું. બીજું જે છે કે ભાઈ જે ખાનગી મંડી હશે, બરાબર છે, એપીએમસી એક્ટ સિવાયની જે મંડી હશે જેમાં ખેડૂત વેચવા જશે, તો ભાઈ ખેડૂતોને એ પણ પ્રોબ્લેમ છે કે ભાઈ સરકારીમાં તો જે છે એ રજિસ્ટર વ્યક્તિ હશે, એ લોકો જો લાયસન્સ હશે, પ્રાઇવેટમાં જે છે એ આવા લાયસન્સ વગરના માણસો જો ખરીદશે તો જે ખેડૂતને જે છે એ લોકો ટ્રાય કરે કે ભાઈ એને ઓછી કિંમત આપીને વસ્તુ ખરીદે. તો ગવર્મેન્ટે કીધું કે એમને પણ આપણે લાયસન્સિંગ શરૂ કરીશું. બીજું કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં એક ઇસ્યુ હતો. કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં એવું હતું કે પહેલાં જે ક્લોઝ એવો હતો કે ભાઈ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં જો કોઈ ઇસ્યુ થાય તો જે છે એ ફાર્મર ડાયરેક્ટ જે છે કોર્ટમાં ના જઈ શકે, પહેલાં એને છે જિલ્લા મેજિસ્ટ્રેટને જે જાણ કરવી પડે. ખેડૂત કહે છે કે નહીં, સીધો કોર્ટમાં જઈ શકે એવી જે છે છૂટ આપો. સરકારે એના પણ હા પાડી. બીજું જે એક એમએસપીને લઈને ખેડૂતને પ્રોબ્લેમ હતો કે ભાઈ બની શકે કદાચ એમએસપી જે છે આગળ જતાં કેન્સલ થઈ જાય, સરકાર એના પણ લેખિતમાં જે છે બાંધીને આપવા માટે રેડી છે. તો રાઇટર કહે છે કે આ બધી જ વસ્તુ જ્યારે બિલ આવ્યું એ વખતે જે છે વિપક્ષે ઘણા એ સલાહ આપી હતી, ઘણા જાણકાર હતા એ લોકોએ સલાહ આપી હતી, બરાબર છે. પણ જે છે એ આ બિલ પસાર કરી દેવામાં આવ્યું એ વખતે જે છે આ વસ્તુ પર ધ્યાન ના આપવામાં આવ્યું, એટલે જે છે અત્યારે આ વસ્તુ પર હવે ધ્યાન આપવાની જરૂર પડી છે. તો રાઇટર કહે છે કે ભાઈ કેમ, તો જે સ્ટેન્ડિંગ કમિટી હોય છે, બરાબર છે, કોઈ પણ બિલ ક્યારે પાસ થાય કે ભાઈ એક તો લોકસભામાં આવે એમાં પાસ થાય, રાજ્યસભામાં જાય એમાં પાસ થાય, રાષ્ટ્રપતિ જે છે એના પર સહી કરે, આ સામાન્ય પ્રોસિજર આપણને ખબર હોય છે. પણ જે છે વચ્ચે એ બિલને સ્ટેન્ડિંગ કમિટી જોડે મોકલવામાં આવતું હોય છે, બરાબર. તો સૌપ્રથમ આપણે જોઈએ કે કમિટી હોય છે કેટલા પ્રકારની. તો સંસદમાં બિલ માટેની જે 2 કમિટી હોય છે, એક તો સ્ટેન્ડિંગ કમિટી અને એક એડહોક કમિટી. સ્ટેન્ડિંગ કમિટી એટલે કેવું છે કે પરમેનન્ટ હોય, એ પરમેનન્ટ બોડી હોય, એ એનો આખું વર્ષ એ કામ કરતી હોય, બરાબર છે. એડહોક કમિટી એટલે કોઈ સ્પેશિયલ પર્પઝથી બનાવવામાં આવે. માન કે કોઈ ટેમ્પરરી કોઈ એક વસ્તુ આવી કે જેના પર જે છે એક્સપર્ટની એડવાઇસ લેવાની શાંતિથી સલાહ સૂચનની જરૂર છે, તો જે છે એડહોક કમિટી બનાવવામાં આવે. પણ સાધારણ રીતે જે છે બાકી સ્ટેન્ડિંગ કમિટીને વધારે કામ આપવામાં આવે. સ્ટેન્ડિંગ કમિટીમાં 3 પ્રકાર હોય છે: ફાઇનાન્સિંગ, ડિપાર્ટમેન્ટ અને અધર સ્ટેન્ડિંગ કમિટી, બરાબર છે. આજનો જે આપણો ફોકસ છે આ વાતને લઈને એ છે ડિપાર્ટમેન્ટલ સ્ટેન્ડિંગ કમિટીનો. ડિપાર્ટમેન્ટલ સ્ટેન્ડિંગ કમિટી એટલે ધારો કે આરોગ્યની હોય તો આરોગ્યની ડિપાર્ટમેન્ટલ કમિટી હશે, સ્ટેન્ડિંગ કમિટી. ફાર્મિંગનો હશે તો જે છે એ ડિપાર્ટમેન્ટની જે છે સ્ટેન્ડિંગ કમિટી હશે, બરાબર છે. ફાઇનાન્સને લગતો હશે તો વિત્ત મંત્રાલયની હશે. ગૃહ મંત્રાલયને લગતો કોઈ રિપોર્ટ બનાવવાનો હશે તો ગૃહ મંત્રાલયની જે છે સ્ટેન્ડિંગ કમિટી ડિપાર્ટમેન્ટ હશે, બરાબર. તો એનો હિસ્ટ્રી એવી છે કે 1993થી જે છે એ બનાવવાની શરૂઆત કરવામાં આવી. એણે ખૂબ સારું કામ કર્યું એટલે જે છે 2004માં એની સંખ્યા વધારવામાં આવી કે ભાઈ આ તો ખૂબ સારું કામ કરી રહી છે. એમાં મેમ્બર કેટલા હોય છે? તો 31 મેમ્બર હોય છે સ્ટેન્ડિંગ કમિટી, બરાબર છે. 31 મેમ્બર હોય છે ડિપાર્ટમેન્ટમાં. એમાં 21 જે છે લોકસભામાંથી આવે છે અને 10 જે છે એ રાજ્યસભામાંથી આવે છે. આ પ્રિલિમ્સનો ક્વેશ્ચન છે. બીજું કે એ આ વ્યક્તિઓ કયા જશે, કયા એમપી જે છે આમાં ભાગ લેશે, એ કોણ નક્કી કરે? તો સ્પીકર, એટલે લોકસભાના જે સ્પીકર હોય એ લોકસભામાંથી મોકલે, રાજ્યસભાના જે ચેરમેન હોય, બરાબર છે, એ રાજ્યસભામાંથી મોકલશે. તો એ લોકો મોકલે છે અને આ કમિટી જે છે 1 વર્ષ માટે કામ કરે છે. હવે આ કમિટી જે છે એ કામ કરશે શું? તો એ જે તે ડિમાન્ડ મોકલવામાં આવી હશે એમના દ્વારા, એમના ડિપાર્ટમેન્ટ દ્વારા, એમના મંત્રાલય દ્વારા, એને ચેક કરશે કે ડિમાન્ડમાં કંઈ ભૂલ નથી, બરાબર છે. બીજું કોઈ બિલ, જેમ આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ કે કોઈ બિલ મોકલવાનું હશે, કોઈ નિયમ બનાવવાનો હશે, એ ડિપાર્ટમેન્ટને લગતો હશે, એ મંત્રાલયને લગતો, તો એ લોકો ચેક કરશે કે ભાઈ આના ફાયદા શું છે, નુકસાન શું છે, બરાબર છે. એ લોકો જે છે થોડું રિસર્ચ કરશે, તો એ બધું કરશે. બીજું કે એક એન્યુઅલ રિપોર્ટ, આખા મંત્રાલયનો એન્યુઅલ રિપોર્ટ જે છે એ પણ એ લોકો જોશે કે ભાઈ આ મંત્રાલયે આખા વર્ષમાં બરાબર કામ કર્યું કે નહીં. તો આના પરથી અંદાજો આવે કે એમના કેટલું ઇમ્પોર્ટન્ટ કામ છે.
બીજું કે વસ્તુ એ છે કે જે ચેર હોય, ચેર મતલબ કે લોકસભામાં સ્પીકર, રાજ્યસભામાં ચેરમેન, એ નક્કી કરશે કે કયા બિલને સ્ટેન્ડિંગ કમિટી જોડે મોકલો અને કયા બિલને નહીં મોકલવો. એ કમ્પલસરી નથી, બરાબર છે. ફરી ધ્યાન રાખો, આ કોઈ પણ બિલને સ્ટેન્ડિંગ કમિટી જોડે મોકલવું બંધારણની દ્રષ્ટિએ જે છે કમ્પલસરી બનાવવામાં આવ્યું નથી, પણ સામાન્ય રીતે મોકલવામાં આવતા હોય છે. જે ચેર નક્કી કરે છે, જે તે પ્રિસાઇડિંગ ઓફિસર હોય એ નક્કી કરે છે કે મોકલવું કે નહીં. કેમ મોકલવામાં આવે તો એ મહત્વનું છે કે કમિટી જોડે સમય વધારે હોય, બરાબર. તમે જોયું છે સંસદમાં જે છે હલ્લો થયા કરતો હોય, અથવા તો એવું જે પબ્લિક ઇન્ટરેસ્ટને લગતી જે વસ્તુ હોય એના પર વધારે ડિબેટ ચાલ્યા કરતી હોય, આખા સત્રમાં કોઈ એક જ વસ્તુ જે છે ચાલ્યા કરતી હોય, તો બીજી બધી વસ્તુ જે છે એ સમય ડિસ્કસ ના થઈ શકે, તો કમિટી જે છે શાંતિથી જે છે પોતાનો સમય લઈને એના પર ડિસ્કશન કરી શકે. બીજું કે એક્સપર્ટ એડવાઇસ લઈ શકે. હવે જે નેતા હોય છે, બરાબર છે, એમપીસ હોય છે, એ એના માસ્ટર ના હોય. બની શકે આરોગ્ય મંત્રાલયનો જે મંત્રી હોય એમને કદાચ એટલી ખબર ના પડતી હોય, એવી રીતે કૃષિ મંત્રીને કે કૃષિની ડિટેલ બધી જ ખબર જરૂરી નથી. તો જે છે એ આ કમિટી જોડે જશે તો એ લોકો એક્સપર્ટને બોલાવશે અને બતાવશે કે ભાઈ આ બિલ અમે બનાવવા માંગીએ છીએ, તો આમાં આ વસ્તુ થઈ શકે, ના થઈ શકે, શું ફાયદો, શું નુકસાન. બીજું પાર્ટી પોલિટિક્સથી ઉપર રહીને કામ કરે. સંસદમાં તો આપણે જોયું હશે કે ભાઈ જે તે પાર્ટીનો જે બિલ હોય એને સપોર્ટ કરવાનો એટલે કરવાનો, વિરોધ કરવાનો એટલે કરવાનો જ, એમાં કોઈનું ચાલે નહીં. પણ આ જે છે એ લોકો એ રીતે એક ફ્રેન્ડલી નેચરમાં વાત કરતા હોય છે કે ભાઈ જો આમાં ભૂલ છે અથવા સારું છે. તો પાર્ટી પોલિટિક્સથી ઉપર લઈને જે છે પોતાના અનુભવના આધારે જે છે બધા એમપીઝ આ બિલમાં સુધારો સજેસ્ટ કરતા હોય છે. બીજું કે એની મીડિયામાં સ્ક્રુટિની નથી થતી, મતલબ કે કયા એમપીએ શું કીધું, કદાચ બની શકે એ રૂલિંગ પાર્ટીનો એમપી હોય અને કહે કે નહીં આ બિલમાં પ્રોબ્લેમ છે, તો પણ જે છે એ વસ્તુ મીડિયામાં ના આવે. એટલે શું છે કે હાઇલાઇટ ના થાય, એટલે પોતાનો જે વ્યૂ ડર્યા વગર આપી શકે કે ભાઈ આ બિલમાં સુધારો કરવાની ખરેખર જરૂર છે. ભલે આપણી પાર્ટીનું બિલ છે, આપણે અત્યારે સત્તામાં છીએ, પણ આ બિલમાં પ્રોબ્લેમ છે. એવી રીતે વિપક્ષ હોય તો વિપક્ષ પણ કહી શકે કે ભાઈ ભલે અમે લોકો સંસદમાં વિરોધ કરતા હોઈએ પરંતુ આ બિલ તમારું સારું છે અને તમે કન્ટિન્યુ કરો. તો કહેવાનો મતલબ કે પાર્ટી પોલિટિક્સથી ઉપર રહીને એ લોકો કામ કરી શકે. તો આટલા ફાયદા હોવાને કારણે જે છે એ બિલ કમિટી જોડે મોકલવું જોઈએ એવું રાઇટરનું કહેવું છે. રાઇટર અમુક એક્ઝામ્પલ પણ આપે છે કે જેમ કે સીડ બિલ 2004માં જે સીડ બિલ આવ્યું હતું, બરાબર છે, જે સીડ એટલે આપણે જે દાણા વાવતા હોય છે, તો એને લઈને બી જે છે એ ખેડૂતોને લગતું બિલ હતું, પણ એનો કોઈ વિરોધ ના થયો. કેમ કે કમિટી જોડે મોકલ્યું હતું, ખેડૂતોના વ્યૂઝ લેવામાં આવ્યા હતા, સંગઠનોને પૂછવામાં આવ્યું હતું, બરાબર છે. ત્યારબાદ એ બિલ બન્યું હતું, એટલે એમાં જે છે એ સુધારો કરવાની જરૂર ના પડી. જીએસટી જે છે, જીએસટી પણ બિલ કમિટી જોડે મોકલવામાં આવ્યું હતું, એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે એનું ઇમ્પ્લિમેન્ટેશન ધીરે ધીરે સારી રીતે થઈ રહ્યું છે. જન લોકપાલ બિલ પણ મોકલવામાં આવ્યું હતું. તો મોટા મોટા બધા બિલ મોકલવામાં આવ્યા હતા. તો રાઇટર કહે છે ભલે નાના બિલ્સ ના મોકલો, પણ જે ઇમ્પોર્ટન્ટ બિલ છે, જે વધારે લોકોને અસર કરે છે, જે ખેડૂતોને અસર કરે છે, બરાબર છે, એવા બિલ જરૂર મોકલવા જોઈએ. બીજું છે પીએમ વાની સ્કીમ વિશે, બરાબર છે. તો ગવર્મેન્ટે એક સ્કીમ લોન્ચ કરી છે પીએમ વાની. એનું ફૂલ ફોર્મ છે પ્રધાનમંત્રી વાઈફાઈ એસેસ નેટવર્ક ઇન્ટરફેસ, બરાબર છે. તો પહેલાં તો એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું. બીજું કે સ્કીમ યાદ રાખવાની. સ્કીમ શું છે કે પહેલાં જેમ એસટીડી પીસીઓ આવતા હતા, બરાબર છે, આપણે જોયું છે કે સિટીમાં અને ગામડામાં એસટીડી પીસીઓ હતા, ત્યાં જવાનું, ત્યાં જઈને ફોન કરવાનો, એનું બિલ નીકળે, એ બિલ ચૂકવી દેવાનું, બરાબર. પોતાના ઘરે ફોન રાખવાની કે મોબાઈલ રાખવાની જરૂર પડતી નથી. તો એ જ વસ્તુ અત્યારે જે સરકાર આ વાત કરી રહી છે કે ભાઈ જે રીતે એસટીડી પીસીઓ હતા એ રીતે અમુક જણને અમુક પરમિશન આપવામાં આવે કે જેને કોઈને ઇન્ટરનેટનો ઉપયોગ કરવો હોય તો એ ત્યાં જાય, એનો આઈડી પાસવર્ડ માંગે, અમુક કલાકના જે પૈસા હોય ચૂકવે અને પોતાનું જે કામ હોય ત્યાં કરી દે. ફોર્મ ભરવાનું હોય અથવા કોઈ વિડીયો એમને જોવાનો હોય અથવા તો કોઈ બીજી કંઈ ડિટેલ લેવાની હોય, ઈમેલ કરવાનો હોય, ઈમેલ રિસીવ કરવાનો હોય, કંઈ પણ કામ હોય તો ઇન્ટરનેટ લગતું જે છે એ આ રીતે કરી શકાય. તો જે છે એ ફાયદો શું થશે એનાથી કે ભાઈ એક તો આરોગ્યમાં ફાયદો થશે, ટેલિમેડિસિનનો ઉપયોગ કરી શકાય. બીજું ફાર્મિંગમાં ફાયદો થશે. બીજું ડેટા કલેક્શન અને ડેટાનું ટ્રાન્સફર કરી શકશે કે ભાઈ આ જગ્યાએ આટલો પ્રોબ્લેમ છે, આ જગ્યાએથી આવી કમ્પ્લેન આવી રહી છે, ઓનલાઈન તમે કમ્પ્લેન પણ કરી શકો છો. બીજું ઓનલાઈન એજ્યુકેશનનો ફાયદો થશે. રૂરલના ઘણા વિદ્યાર્થીઓ જે છે કદાચ ઇન્ટરનેટને કારણે જે છે આ કોરોનાના સમયમાં સારું એજ્યુકેશન ના મેળવી શકતા હોય તો એમાં ફાયદો થશે, બરાબર છે. બીજું કે કોઈ પણ ગવર્મેન્ટની સ્કીમ હશે ઝડપી લોકો સુધી પહોંચશે, એનો આઉટકમ જલ્દી આવશે, એનું રિઝલ્ટ જલ્દી આવશે, એનો ડેટા ગવર્મેન્ટ જનરેટ કરી શકશે, બરાબર છે. ખાતામાં પૈસા નાખવાના હશે તો એમનું જે એકાઉન્ટ કંઈ ડિટેલ હશે તો ફટાફટ ત્યાંથી ભરી દેવાશે. તો કહેવાનો મતલબ છે કે એના ઘણા બધા ફાયદા છે, ગણી ના શકે એટલા ફાયદા છે, બરાબર છે. આ તો અમુક એક્ઝામ્પલ છે, સિવાય ઘણા બધા ફાયદા. પણ રાઇટર કહે છે કે એમાં ઘણા નુકસાન બી છે. નુકસાન શું છે? એક તો કેવાયસી પર ધ્યાન રાખવું પડશે કે ભાઈ કોણ વ્યક્તિ વાપરે છે, બરાબર છે. એનું કેવાયસી કરાવી જો આપી દેવામાં તો બની શકે કોઈને કદાચ ધાક ધમકી આપે, કોઈને મેલ કરી દે, બરાબર છે, અથવા કોઈ એવું સંગઠન જોડે જોડાઈ જાય તો પણ પ્રોબ્લેમ થઈ શકે. તો કેવાયસી કરીને જે છે એ આપવું જરૂરી છે.
બીજું કે એનો રેટ ઓછો રાખવો પડશે, રેટ વધારે હશે તો પછી એનો કોઈ મતલબ રહેશે નહીં. રાઇટર એક બીજો ડિટેલ આમાં આપે છે કે જો 10% ઇન્ટરનેટ વાપરતા લોકોમાં વધારો થાય, બરાબર છે, પેનિટ્રેશન ઇન્ટરનેટનું 10% લોકો સુધી વધારે પહોંચે તો જીડીપી જે છે એમાં 1%નો વધારો થાય છે, બરાબર. આ ડેટા કહે છે કે ભાઈ જેમ ઇન્ટરનેટ વાપરવાળા લોકો વધશે એમ જે છે એમનું કામ કરવાની ક્ષમતા, માહિતી લેવાની ક્ષમતા, ઓનલાઈન જે છે બધી ડિટેલ મેળવીને પોતાનું કામ શરૂ કરવાની કોઈ પણ રીતે મતલબ, તો એ રીતે જો 10% લોકો ઇન્ટરનેટ પેનિટ્રેશન વધશે તો જે છે દેશની જીડીપીમાં છે 1% સુધીનો વધારો કરી શકાય છે. તો આજના 2 ઇમ્પોર્ટન્ટ ટોપિક હતા. ફરી કાલે મળીશું, ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ.